ભાવનગર શહેરમાં તસ્કરો બેફામ બન્યા છે। દિવસ અને રાત ચોરીઓના બનાવો બને છે। ત્યારે ભાવનગરના કુંભારવાડામાં રહેતા સોહિલ ખાન અજમેર શરીફ દર્શન માટે ગયા હતા ત્યારે તસ્કરો તેમના ઘરમાં કડા કરી ગયા હતા। ભાવનગરના કુંભારવાડામાં હાઉસિંગ બોર્ડના રૂમ નંબર 11માં રહેતા સોહિલ ખાન અશરફ ખાન 5 દિવસ અજમેર શરીફ ગયા હતા ત્યારે ઘરમાં પડેલી રોકડ રકમ ફ્રીઝમાં મૂકીને ગયા હતા। પરત ફરતા તેના ઘરનું તાળું તૂટેલું જોઈને તપાસ કરતા ફ્રીજમાં રાખેલી 6.50 લાખ રૂપિયાની રોકડ રકમ ગાયબ હતી। જો કે પાડોશીઓએ પણ અશરફ સોહિલ ખાન પોતે આવ્યા હોવાનું સમજીને જોવાની તસદી લીધી નહોતી। ખરીદની જાવી કબાટમાં પડી ગઈ રેડી ખરીદ તાળું લોક તોડી લીધું એના કબાટમાંથી હા એ કાવી ને દવા કેમ આવી ये अंदर जानकारी लोग मारे लोग खरीदनी जावी कबाटમાં પડી ગઈ રેડી ખરીદ મારું નામ જેતુબેન રાઠોડ છું। કયો વિસ્તાર છે? આ કુંભારવાડા હાઉસિંગ બોર્ડ કોટન નંબર। શું બન્યો? આ બનાવ એ બન્યો તો બાજકુર આ છોકરો અજમેર ગયો હતો ને એના પૈસા વૈયાઈ ગયા છે, 6.5 લાખ વૈયાઈ ગયા છે ને એને મકાન વેચ્યું હતું। મકાન વેચ્યાના પૈસા ઘરમાં રાખ્યા હતા કે બિચારો ગમે ના ડિપોઝિટ વયો જાય છોકરો એમ ને કાં ગમે ના આસુ પાતળું લઈ લઈશું મકાન ને પૈસા ઘરમાં પડ્યા હતા ને લઈને કોઈક વયું ગયું છે, ગમે જાણભેદું લઈને વયું ગયું, સમજા? પોલીસ ફરિયાદ કરી છે? હા પોલીસ ફરિયાદ કરી છે, અત્યારે કરી છે, પોલીસ આવી ગયા, હવે પોલીસ એની રીતે તપાસ કરશે। પઠાણ સોહિલ ખાન અશરફ ખાન, કઈ જગ્યાએ રહેવાનું? કુંભારવાડા હાઉસિંગ બોર્ડ કોટર નંબર 11। શું બન્યું? ઘરે ચોરી થઈ ગઈ છે। અમે અજમેર ગયા હતા ના 5 દી રોકાણા, 4 દી ને અત્યારે આવ્યા તો જોયું ઘરે તાળું તૂટી ગયું હતું। ઘરમાં આવીને જોયું તો ફ્રીજમાંથી પૈસા ગાયબ થઈ ગયા। કેટલા પૈસા હતા? 6.5 લાખ રૂપિયા રોકડા હતા। પોલીસને જાણ કરી તમે? પોલીસને જાણ કરી દીધી છે। કોઈની પર શક કરી આજુબાજુ પર કોઈની પર? સાહેબ અમે હતા નહીં તો કેમ ખબર પડે કે શક? તો તમને ખબર કેવી રીતે પડી? અમે ત્યારે ઘરે આવ્યા ત્યારે ખબર પડી, તાળું તૂટલું હતું ને ફ્રીજ જોયું તો ખુલ્લું હતું આખું।